પાછળ આવે છે માઇક નો અવાજ આવે છે તો મને આવવો જોઈએ. રામ રામ, ધન્યવાદ. વાંકાનેર બામણબોર બાઉન્ડ્રી એસોસિએશન એ એક નવું નામ છે. બાઉન્ડ્રી એસોસિએશનની અંદર ફોમેક્સના તત્વાવધાનમાં મળેલી આપણી સૌની આ નાનકડી સભામાં ઉપસ્થિત આપ સૌ ઉદ્યોગપતિઓ, મંચ પર બિરાજમાન લોકસભાના આપણા સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ, ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી ભાઈ શ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, અને હમણાં જ અહીંયા કેસરી દેવસિંહજી નહોતા આવ્યા ત્યારે કોઈકે ઉલ્લેખ કર્યો કે આ ભારતની કદાચ એકમાત્ર એવી કોન્સ્ટિટ્યુન્સી હશે કે જેમાં 2 રાજ્યસભાના સભ્ય હોય અને 1 લોકસભાનો સભ્ય. 3 સંસદ સભ્યો વાળી લોકસભાની સીટ એ છે એ શક્ય બન્યું કેસરી દેવસિંહજીનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીને કારણે આપણને મળ્યું. કાર્યક્રમના આયોજનની જેમની જવાબદારી અને આ એસોસિએશનના માનનીય પ્રમુખ શ્રી ગૌતમભાઈ તમસાણિયા, અપૂર્વભાઈ ઝાલાવાડિયા, ગોપાલભાઈ ખીરસરિયા, અન્ય સૌ મંચ પર બિરાજમાન અમારા પક્ષના આગેવાનો, ઇન્ડસ્ટ્રીઝના સૌ અગ્રગણ્ય આગેવાનો, આપ સૌ ભાઈઓ અને બહેનો. મોહનભાઈ વાત મેં એટલા માટે જ એમને ઉભા કર્યા કે સંસદ સભ્ય તો છે જ, પણ સાથે સાથે તમારા એસોસિએશનના પણ સભ્ય છે, પોતે પણ ઇન્ડસ્ટ્રી ચલાવે છે અને સારા ઉદ્યોગપતિ તરીકેની એમની પોતાની સૂઝ અને અનુભવ પણ છે. અહીંયા જે પ્રકારે ઉદ્યોગનો ગ્રોથ થઈ રહ્યો છે અને મોહનભાઈ જે દિશામાં ઈશારો કર્યો કે હવે આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ, રેલવેનો ડબલ ટ્રેક, કન્ટેનર ડેપો, આ બધી જે ફેસિલિટીઓ ઊભી થઈ રહી છે અને એ જ્યારે વ્યવહારમાં આવશે ત્યારે આપણા ઉદ્યોગ જગતને ખૂબ મોટી વિકસવા માટેની તક મળશે. આપણે સૌ સાથે મળીને મોદી સાહેબનું એક મુખ્ય સ્વપ્ન છે આત્મનિર્ભર ભારતનું. મોદી સાહેબની એવી એક કલ્પના છે કે કોઈ પણ ચીજ વિદેશમાંથી ભારતમાં આવતી હોય એને બનાવવાનું કામ ભારતમાં થવું જોઈએ અને એ દિશા તરફ આપણો લક્ષ્ય હોવો જોઈએ. અને બીજું એમનું લક્ષ્ય એવું છે કે વિશ્વને જેની જરૂરિયાત હોય એનું મેન્યુફેક્ચરિંગ હબ પણ આપણા ભારતમાં થવું. આ 2 એમના જે વિચારો છે અને એના આપણને પ્રમાણો પણ હવે તો મળવા માંડ્યા. કેટલીય ચીજોમાં જે આપણે આયાત કરતા હતા એ હવે આપણે નિકાસ કરવા માંડી ગયા. ડિફેન્સ તો એમાં સારા કાર્ટિસ આપણે ત્યાં નહોતા બનતા. મોટી ચીજ તો પછીની વાત છે. એક સારા કાર્ટિસે આપણે આયાત કરતા હતા. હવે એ બરાબરનું ક્યારેક એવો અવસર આવ્યો હોય, ઇમ્પોર્ટ ઘટ્યું હોય પછી શું કરવું? પછી ત્યાં બોર્ડર ઉપર થોડું કહેવાય કે હવે આવે ત્યાર પછી આપણે ચાલુ કરીશું, એવું ન હાલે. પણ એ અત્યાર સુધીની આપણી એવી સ્થિતિ હતી. આજે મને અહીંયા આપની વચ્ચે કહેવાનો હરખ થાય છે કે આપણે 20,000 કરોડથી વધારે રકમનું ડિફેન્સનું એક્સપોર્ટ કરવા લાવવાને બદલે હવે આપણે એક્સપોર્ટ. તમને કદાચ બધાને નાની મોટી માહિતી પણ હશે. ડિફેન્સનો જે એક્સપો થતો આપણે ત્યાં, તમે બધા તમારા એક્સપો જુદી જુદી
જાતના જુદા જુદા વિભાગના પ્લાસ્ટિકનો, સેનેટરી વેરનો આવા બધા એક્સપો કરતા હો છો એટલે તમને ખ્યાલ છે. આ ડિફેન્સનો જે એક્સપો થતો એ મુખ્યત્વે વિદેશી કંપનીઓ આવીને અહીંયા આપણે ત્યાં કરતી હતી. એનો મેઇન પાર્ટનરો અને પ્લેયર્સ એ વિદેશી કંપનીઓ હતી. ગયા વર્ષે જે આપણા ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગરની અંદર ડિફેન્સનો એક્સપો થયો હતો, તમને જાણીને ખુશ થશો. 100% આપણા સ્વદેશી જે આપણા પ્લેયર્સ હતા એનો ડિફેન્સ એક્સપો આપણો પહેલી વખત થયો. એટલે આ એક દિશા હવે આપણે ત્યાં પકડાઈ ગઈ છે. પણ તમને આ વાતનો ઉલ્લેખ મેં અહીંયા હું કામે કર્યો? ડિફેન્સ આપણી સાથે લાગુ નથી એવું કંઈ, અહીંયા એને લગતા ઉદ્યોગપતિઓ નથી. તમને બધાને વિચારો કરવા માટેની તક મળે એટલા માટે આ વાત મેં અહીંયા મૂકી છે. આ ડિફેન્સની જે ઇન્ડસ્ટ્રી છે વિશ્વની, ખાસ કરીને અમેરિકા, રશિયા અને બીજા 2-3 રાષ્ટ્રો પણ એમાં છે. એ ડિફેન્સની મેન્યુફેક્ચરિંગ જે લોબી છે ને એ એના રાષ્ટ્રની નીતિઓ નક્કી કરાવે એવડી તાકાત વાળી લોબીઓ છે. હવે એને આપણે ત્યાં એક્સપોર્ટ મોટું એક્સપોર્ટ કરવા માટેનું ગ્રાહક એ ભારત હતું. હવે એ ગ્રાહક મટીને એનું સ્પર્ધક બન્યું છે. એટલે આ લોબીઓ ભારત સરકારની આ પોલિસીની વિરુદ્ધમાં છે અને એટલા માટે એવી તાકાતો પણ આ ચૂંટણીની અંદર એનો સામનો પણ આપણે કરવાનો છે. એ તમારા ધ્યાનમાં રહે એટલા માટે આનો મેં ઉલ્લેખ. મોહનભાઈની યારે અમારે વાત થતી હોય, એના આપણે એસોસિએશન વાળા આવતા હોય એમની યારે વાત થતી હોય કે હવે આપણા સેનેટરીને ને ટાઇલ્સને એને અમેરિકામાં પણ પ્રવેશ મળ્યો. થોડાક સમય પહેલા આપણને અહીંયા પ્રવેશ જ નહોતો. હવે એને આપણો પ્રવેશ જ ન હોય તો આપણે પછી બીજું શું કરી શકીએ? પણ આંતરરાષ્ટ્રીય જે પોલિસીઓ બને છે, આંતરરાષ્ટ્રીય જે ગતિવિધિઓ ચાલે છે, એની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જો રોલ છે એને કારણે વિશ્વના દરવાજા ગુજરાતના ઉદ્યોગપતિઓ માટે ખુલી રહ્યા છે. એનો આપણને સૌથી મોટો બેનિફિટ આપણા પક્ષમાં આવી રહ્યો છે. મારે આપને સૌને આ બધી વિગતો વધારે કહેવાની આવશ્યકતા નથી, પણ મારે આપ સૌને જ્યારે અહીંના ઉદ્યોગકારો અને એમની સાથે કામ કરનારા વર્કરો એ બધાની વચ્ચે હું એક ઉમેદવાર તરીકે આપ સૌને મળવા માટે આવવાનો મને અવસર આપ્યો એટલા માટે હું ગૌતમભાઈનો, ફોમેક્સ ગ્રુપનો આભાર પણ માનું છું અને એમને ધન્યવાદ પણ આપું છું. 2 વાત આપની સાથે હું શેર કરી શક્યો. પણ મારે આપને જે અપીલ કરવી છે એટલી જ કરવી છે કે તમારા ડિપાર્ટમેન્ટો અહીંયા 100 HP થી લઈને 20,000 HP, મારી તો આંખ ઉગડી ગઈ છે. બધું આખું મારે ડિટેલ જાણવી પડશે. એક ગ્રાહક 20,000 હોર્સ પાવરનું છે એટલે અદભુત કહેવાય. કેવડી મોટી તાકાત કહેવાય. હવે આવડા મોટા યુનિટો તમે ચલાવો છો, એકદમ યુનિક પ્રકારની ટેકનિક વાળા યુનિટો પણ તમે ચલાવો છો, જેની અંદર તમારી ટેકનિકલ મોનોપોલી હોય, એને કારણે તમારી ઇન્ડસ્ટ્રી જો ચાલે છે એવું પણ તમે ચલાવો છો. તો આ બધા ઇન્ડસ્ટ્રીઝને સફળતાપૂર્વક ચલાવવા માટે તમે ક્વોલિટી કંટ્રોલનું બરાબર ધ્યાન રાખતા હશો અને એના વિભાગો તમારા બધામાં તમારા યુનિટનો એક ભાગ હશે અને તમારા સૌથી વિશ્વાસુ માણસો એ કામ સંભાળતા હશે. આ વાત બરાબર છે મારી? બરાબર છે ને? તો હવે મારે તમને ભલામણ કરવી છે કે આ ચૂંટણીની અંદર પણ આ ક્વોલિટી કંટ્રોલ વાળું આપણે દાખલ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હવે તો આપણે ઘણા વર્ષ છે ને, હવે 75 વર્ષથી આપણે એનું શિલા ચાલુ હાકી છીએ. અમે તમને ફોન કરી દઈએ, તમે અમને કહી દો કે આ થઈ ગયું, અમે કહી દેવું નીચે, નહીં તો બધું સોલિયાટ છે. એને બદલે હવે એમાં પણ આપણે ક્વોલિટી કંટ્રોલ વાળો વિષય દાખલ કરવો જોઈએ અને તમારા ટેકનિકલ નો હાવના માધ્યમથી 100% મતદાન થાય. કારણ કે તમે તમારા ઇન્ડસ્ટ્રીઝની દ્રષ્ટિએ જુઓ છો તમારા લોસ ઘટવા જોઈએ, તમારી ડિમાન્ડ વધવી જોઈએ, તમારું પ્રોડક્શન અવર્સ ઘટવા જોઈએ, પ્રોડક્શન કોસ્ટ ઓછી થવી જોઈએ અને મેન્યુફેક્ચરિંગ એની વધારે થવું જોઈએ વગેરે બધા માપદંડ તમે બહુ સારી રીતે ચલાવો છો.
અને એને ઈ માસ્ટરીને કારણે જ તમારા ઉદ્યોગોની સફળતા છે. તો ઈ જે તમારું નોલેજ છે એનો થોડો ઉપયોગ 2-3 દી પૂરતો જ, આપણે પછી 365 દિવસ તો આ તમારું જ હાલે છે, ઈ જકાડી જોઈએ. એમાં જ અમને રસ છે ને એમાં તમારો અમારો રાષ્ટ્રનો ત્રણેયનો રસ એમાં છે. પણ 2-3 દી સુધી આ નો હાવનો ઉપયોગ અમારા માટે પણ કરો, રાષ્ટ્ર માટે પણ કરો. અને મને એવું કહેવાનું મન થાય છે અહીંયા આવા પ્રગતિશીલ ઉદ્યોગ મંડળની વચ્ચે હું જયારે વાત કરતો તો દેશને દિશા ચીંધી શકાય એવું કશુંક ચૂંટણીની અંદર નો હાવનો પ્રયોગ કરીને આપ બધા કરો એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.